હલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 7 ઉદ્વિકાસ એમાં જૈવિક ઉદ્વિકાસ અંગેના ડાર્વિનના પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતની ચર્ચા કરીશું. આપણે જૈવિક ઉદ્વિકાસ એમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા મંતવ્યો આપેલા છે. એમાં ડાર્વિને નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત આપેલો છે, જ્યારે લેમાર્કે ઉપાર્જિત લક્ષણોનો વારસો આ સિદ્ધાંત આપેલો છે, જ્યારે હ્યુગો ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે વિકૃતિવાદ આપેલો છે. તો આ રીતે ઉદ્વિકાસ અંગે જુદા જુદા વૈજ્ઞાનિકોના જુદા જુદા વાદો છે. એમસીક્યુમાં પણ પૂછાય છે, પ્રાકૃતિક પસંદગીના વાદ સાથે કયો વૈજ્ઞાનિક સંકળાયેલો છે? તો પ્રાકૃતિક પસંદગીવાદ એની સાથે ડાર્વિન, ઉપાર્જિત લક્ષણોનો વારસો એની સાથે લેમાર્ક, અને વિકૃતિવાદ એની સાથે હ્યુગો ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકો સંકળાયેલા છે. ડાર્વિનના નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંત એમાં જે સજીવો પર્યાવરણ સાથે વધુ અનુકૂલન દર્શાવે છે તે લાંબુ જીવે છે, પ્રજનન કરે છે અને પોતાનો વારસો ચાલુ રાખે છે, અને જે બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ લક્ષણ ધરાવતા નથી તે કાળક્રમે નાશ પામે છે. એટલે કુદરત એને જ પસંદ કરે છે કે જે પ્રકૃતિને વધુમાં વધુ અનુકૂલન દર્શાવતા હોય છે. તેના ઉદાહરણ સ્વરૂપે એમણે જે આપેલું છે કે સજીવોમાં વિવિધ ચયાપચય ક્ષમતા સાથેના સજીવોના કોષીય સ્વરૂપની શરૂઆત થઈ, એટલે કે જ્યારથી સ્વયંપોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા ત્યાંથી પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી પર ઉદ્વિકાસ થયો છે ડાર્વિનના મતે. એટલે ડાર્વિન ઉદ્વિકાસ માટે પ્રાકૃતિક પસંદગીને મહત્ત્વ આપે છે. એમણે કહ્યું કે સજીવોના જે નવા સ્વરૂપો પ્રગટ થવાનો આ ક્રિયા એ જીવનચક્ર સાથે સંકળાયેલી હોય છે. દાખલા તરીકે ઝડપથી વિભાજન પામતા જે સૂક્ષ્મ સજીવો છે એ ઊંચી ગુણન ક્ષમતા ધરાવે છે. આગળ આપણે શીખી ગયા કે બેક્ટેરિયા દર 20 થી 30 મિનિટમાં વિભાજન પામીને નવી સંતતિનું સર્જન કરે છે. તો આ રીતે ખૂબ ઓછા સમયમાં, એટલે કલાકોમાં લાખોની સંખ્યાએ પ્રાપ્ત કરી શકે છે. તો આ રીતે એમણે પ્રાકૃતિક પસંદગીમાં આ સૂક્ષ્મ સજીવોની વૃદ્ધિ એનું ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ જોઈ લઈએ આપણે કે આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની વસાહત એ, અહીં આપણે બે વસાહતની ચર્ચા કરશું, વસાહત એ અને વસાહત બી. તો પહેલાં આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતા બેક્ટેરિયાની જે વસાહત એ છે એ માધ્યમમાંના ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની ક્ષમતા એમાં વિવિધતા ધરાવે છે. તો પહેલા માધ્યમમાં વસાહત એની વૃદ્ધિ ખૂબ ઝડપી થાય છે અને એમાં વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. પણ જો હવે એ માધ્યમમાં, જે માધ્યમમાંથી એ પોષણ મેળવે છે, વૃદ્ધિ પામે છે, એ માધ્યમમાં ફેરફાર કરી નાખવામાં આવે તો એ માધ્યમનો જે સરળતાથી ઉપયોગ કરી શકતા હોય તેવા સૂક્ષ્મ સજીવો ઝડપથી વૃદ્ધિ પામે છે, અને વસાહત એના સજીવો જે પહેલા માધ્યમમાંથી ઝડપથી પોષણ મેળવી વૃદ્ધિ પામતા હતા તેની સંખ્યા ઘટી જાય છે. તો જો માધ્યમમાં ફેરફાર કરાય તો વસ્તીનો તે જ ભાગ, એટલે કે બી, બાકી રહેશે કે જે નવી પરિસ્થિતિમાં ટકી રહેશે. તો હવે નવી પરિસ્થિતિમાં જે વસાહત બી છે એની સંખ્યા વધતી જાય છે અને આ વસ્તીનું ભિન્ન સ્વરૂપ બીજા કરતાં વધશે અને નવી જાતિ તરીકે એ અસ્તિત્વમાં આવશે.
તો આ રીતે આપણે કહીશું કે બદલાયેલા પર્યાવરણમાં બીની જે યોગ્યતા છે, વસાહત બીની યોગ્યતા છે, એની યોગ્યતા કરતાં નવી પરિસ્થિતિમાં વધુ છે. પહેલી પરિસ્થિતિમાં એની યોગ્યતા વધારે હતી, તેની વૃદ્ધિ વધારે હતી. હવે બદલાયેલી પરિસ્થિતિમાં બીની યોગ્યતા વધારે હતી અને જે વસાહત બી છે એ પર્યાવરણનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકતી હતી. એટલે આ બદલાયેલી પરિસ્થિતિમાં આપણે એમ કહીશું કે બીની યોગ્યતા વસાહત એની યોગ્યતા કરતાં વધારે હતી. હવે કોઈ પણ પર્યાવરણમાં પસંદગી પામવા અને વિકાસ માટે જનીનિક આધાર જરૂરી હોય છે. એટલે કેટલાક સજીવો બદલાયેલા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ અનુકૂલિત થયા હોય છે. જેવી રીતે આપણે જોઈએ કે બી વસાહત બદલાયેલા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ અનુકૂલિત થયેલા હતા. તો આ રીતે પ્રાકૃતિક પસંદગી આ સિદ્ધાંત વડે ઉદ્વિકાસ થયો છે એ ડાર્વિનનું મંતવ્ય છે. તો આ રીતે ડાર્વિન એણે કહ્યું છે કે પ્રાકૃતિક સ્થિર નથી, પર્યાવરણ સતત બદલાતું રહે છે અને બદલાયેલા પર્યાવરણને જે વધુ સારી રીતે ઉપયોગ કરી શકે તે જ પર્યાવરણનો સારો ઉપયોગ કરી શકે અને પોતાની વંશવૃદ્ધિ ચાલુ રાખે અને સજીવોની વસ્તી વધે છે. તો આ રીતે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ થયો. તો જે સજીવો બદલાયેલા પર્યાવરણને અનુરૂપ લક્ષણો ધરાવતા હોય તે જીવી જાય છે, પ્રજનન કરે છે, પોતાની વંશવૃદ્ધિ ચાલુ રાખી એક નવી વસ્તી તરીકે આગળ વધે છે. અને જે બદલાયેલા પર્યાવરણને અનુરૂપ લક્ષણ ધરાવતા નથી તે કાળક્રમે ધીમે ધીમે નાશ પામે છે. તો આ રીતે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ આપણે ડાર્વિનનું મંતવ્ય જોઈએ. હવે આપણે જોઈએ લેમાર્કવાદ. તો લેમાર્કે ઉપાર્જિત લક્ષણોનો વારસો આ સિદ્ધાંત આપેલો છે. હવે આગળના અભ્યાસક્રમમાં જીરાફના ઉદાહરણ દ્વારા ડાર્વિન અને લેમાર્ક બંને પોતપોતાના વાદો સમજાવેલા છે, પોતપોતાની રીતે સમજાવેલા છે. પહેલાં એક જરાક સમજી લઈએ આપણે. ડાર્વિને નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત આપેલો છે. તો ડાર્વિનના મત મુજબ પહેલાં લાંબી ડોકવાળા જીરાફ પણ અસ્તિત્વ ધરાવતા હતા અને ટૂંકી ડોકવાળા જીરાફ પણ અસ્તિત્વ ધરાવતા હતા. એટલે જીરાફની ડોકમાં પહેલાંથી વિવિધતા હતી જ. જ્યારે પર્યાવરણ બદલાયું એટલે કે નાના નાના જે નીચા છોડવાઓ છે સુકાઈ ગયા, એટલે હવે વધુ ઊંચાઈ પરથી ખોરાક પ્રાપ્ત કરવાની જરૂરિયાત સર્જાઈ. તો આપણે જોઈ ગયા કે ટૂંકી ડોકવાળા જીરાફ પણ અસ્તિત્વ ધરાવતા હતા, લાંબી ડોકવાળા જીરાફ પણ અસ્તિત્વ ધરાવતા હતા. તો હવે વધુ ઊંચાઈ પરથી ખોરાક મેળવવા માટે પેલા લાંબી ડોકવાળા જીરાફનું લક્ષણ વધુ અનુકૂલિત હતું. એ સરળતાથી વધુ ઊંચાઈ પરથી ખોરાક મેળવી શકતા હતા, એટલે એ જીવી ગયા. પ્રજનન કરીને એમણે પોતાની વંશવૃદ્ધિ ચાલુ રાખી. જ્યારે ટૂંકી ડોકવાળા જીરાફને ખોરાક પ્રાપ્તિમાં મુશ્કેલી પડવા માંડી, એટલે ધીમે ધીમે એની જાતિ લુપ્ત થઈ ગઈ. તો આ રીતે બદલાયેલા પર્યાવરણને અનુરૂપ જે લક્ષણ ધરાવતા હતા, અનુકૂલન ધરાવતા હતા, તે જીવી ગયા, પ્રાકૃતિક પસંદગી પામ્યા. આને નૈસર્ગિક પસંદગી કહેવાય. તો લાંબી ડોકવાળા જીરાફ નૈસર્ગિક પસંદગી પામ્યા. જ્યારે આ જ વસ્તુ લેમાર્કે જરાક જુદી રીતે સમજાવેલું છે. લેમાર્કે એમ કહ્યું કે પહેલાં જીરાફની જે ડોક હતી ટૂંકી હતી. હવે ધીમે 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 નાના છોડવાઓ સુકાતા ગયા, તો વધુ ઊંચાઈ પરથી ખોરાક પ્રાપ્ત કરવાની જરૂરિયાત સર્જાઈ. વધુ ઊંચાઈ પરથી ખોરાક પ્રાપ્ત કરવાની જરૂરિયાત સર્જાવાને કારણે ધીમે 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 એની ડોકની ક્રિયાશીલતા વધતી ગઈ અને ધીમે ધીમે એની ડોકની લંબાઈ વધતી ગઈ. ને આ રીતે ટૂંકી ડોકવાળા જીરાફમાંથી લાંબી ડોકવાળા જીરાફ અસ્તિત્વમાં આવ્યા. એટલે એમણે એમ કહ્યું કે જે અંગો
એનો વપરાશ સતત થતો રહે છે, તે અંગોનો વિકાસ પણ સતત થતો રહે છે. આ લક્ષણ જીરાફે પ્રાપ્ત કર્યું, ઉપાર્જિત કર્યું એટલે કે મેળવ્યું, અને પછી એ વારસાગત બની ગયું. તો આને ઉપાર્જિત લક્ષણોનો વારસો આ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, અને વૈજ્ઞાનિક એની સાથે સંકળાયેલા હતા લેમાર્ક. તો હવે આ લેમાર્કવાદના પહેલા મુદ્દાઓ જોઈ લઈએ આપણે. લેમાર્કવાદના મુખ્ય મુદ્દાઓ. તો લેમાર્કવાદનો પહેલો મુદ્દો આપણે જોઈએ તો કે સજીવો અને તેના અંગો સતત કદમાં વધારો કરતા હોય છે. સજીવો અને તેના અંગો સતત કદમાં વધારો કરતા હોય છે. બીજો મુદ્દો આપણે લઈએ તો પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ થાય છે અને એ જળવાય છે. ત્રીજો મુદ્દો લઈએ તો જે અંગનો વપરાશ થતો રહે છે તે અંગનો વિકાસ પણ સતત થાય છે અને ન વપરાતા અંગો નિષ્ક્રિય થાય છે, કાળક્રમે નાશ પામે છે. અને ચોથો મુદ્દો લઈએ તો ઉપાર્જિત કરેલા લક્ષણો સંતતિને વારસામાં મળે છે. તો આ જે 4 મુદ્દા થઈ ગયા લેમાર્કવાદના, એટલે 2 માર્કમાં માત્ર લેમાર્કવાદના મુદ્દાઓ પૂછાય. લેમાર્કવાદના મુદ્દાઓ 2 માર્કમાં પૂછવામાં આવે છે. લેમાર્કવાદના મુદ્દાઓ. તો પહેલો મુદ્દો કયો થઈ ગયો કે સજીવો અને તેના અંગો સતત કદમાં વધારો કરતા હોય છે. બીજો મુદ્દો પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ થાય છે અને જળવાય છે. ત્રીજો મુદ્દો જે અંગનો વપરાશ થતો રહે છે તેનો વિકાસ પણ સતત થાય છે અને ન વપરાતા અંગો કાળક્રમે ઘસારાને કારણે નિષ્ક્રિય બને, નાશ પામે. અને ચોથો મુદ્દો ઉપાર્જિત કરેલા લક્ષણો સંતતિને વારસામાં મળે છે. તો અહીંયા હવે 2 માર્કમાં પ્રશ્ન પૂછાશે કે લેમાર્કવાદ ત્રુટિયુક્ત છે. તો આ જે 4 મુદ્દા છે એમાં કઈ ત્રુટિઓ રહેલી છે? તો પહેલો મુદ્દો આપણે જોઈએ તો સજીવો અને તેના અંગો સતત કદમાં વધારો કરતા હોય છે. તો આ મુદ્દો સાચો છે કે નહીં તે આપણે જોઈ લઈએ. તો સજીવો અને તેના અંગો કદમાં વધારો કરતા હોય છે. કેટલાક લક્ષણોમાં, કેટલાક ઉદાહરણમાં આ મુદ્દો સાચો છે. જેમ કે હાથી અને ઘોડા, એ બાબતમાં લઈએ તો આ મુદ્દો સાચો લાગે છે કે શરૂઆતમાં સર્જાયેલા જે સજીવો છે કદમાં નાના હોય છે, પછી કદમાં વૃદ્ધિ થાય છે. એટલે જે પહેલાં સર્જાયા સજીવો એ કદમાં નાના, પાછળથી સર્જાયા એ સજીવોનું કદ મોટું હોય છે. તો આપણે વર્ગીકરણમાં પણ જોઈ ગયા, પ્રજીવથી લઈને સસ્તન વર્ગના પ્રાણીઓ સુધી કદમાં વધારો જોવા મળે છે. એમાં પણ બધા જ કિસ્સામાં આ મુદ્દો સાચો ઠરતો નથી. કારણ આપણે લઈએ તો વનસ્પતિની બાબતમાં જ્યારે એનો વિચાર કરીએ તો છોડ અને ક્ષુપ પહેલાં સર્જાયા, વૃક્ષ પહેલાં સર્જાયા અને છોડ અને ક્ષુપ પાછળથી સર્જાયા. તો ખરેખર જે વનસ્પતિના વૃક્ષો છે એ વધુ જૂના છે, તો એનું કદ નાનું હોવું જોઈએ, અને પાછળથી સર્જાયેલા છોડ અને ક્ષુપ એનું કદ મોટું હોવું જોઈએ. પણ સપુષ્પ વનસ્પતિમાં છોડ અને ક્ષુપ એનું કદ નાનું છે અને વૃક્ષો વધુ જૂના હોવા છતાં એનું કદ વધારે હોય છે. એટલે લેમાર્કવાદ મુજબ તો શરૂઆતમાં સર્જાયેલા જે સજીવો છે એના કદમાં નાના હોવા જોઈએ. એટલે કેટલાક કિસ્સામાં આ મુદ્દો સાચો લાગે, જેવા કે હાથી અને ઘોડાના કિસ્સામાં. પણ જ્યારે વનસ્પતિ માટે લઈએ આપણે તો વૃક્ષો વધુ આદિ હોવા છતાં એનું કદ મોટું છે, ખરેખર એનું નાનું હોવું જોઈએ. એટલે આ રીતે કેટલાક કિસ્સામાં
આ લેમાર્કવાદ ખોટો ઠરે છે. એટલે આપણે એમ કહીશું કે પહેલો મુદ્દો અંશતઃ સાચો છે. બીજો આપણે લઈએ કે પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ થાય છે અને જળવાય છે. તો આપણે લેમાર્કવાદમાં મેં ઉદાહરણમાં શરૂઆતમાં સમજાવેલું છે કે પૃથ્વી પરના નાના નાના છોડવાઓ સુકાઈ ગયા ત્યારે વધુ ઊંચાઈ પરથી ખોરાક મેળવવાની જરૂરિયાત ઊભી થઈ અને ધીમે ધીમે જીરાફની ડોક લાંબી થઈ ગઈ. પણ આ વસ્તુ શક્ય નથી. સજીવો ઈચ્છે તે પ્રમાણે અંગોનો વિકાસ થઈ શકતો નથી. એટલે આ મુદ્દો સ્વીકાર્ય નથી. ત્રીજો મુદ્દો આપણે લઈએ કે જે અંગનો વપરાશ થતો રહે તેનો વિકાસ પણ થાય છે સતત, અને ન વપરાતા અંગો કાળક્રમે નિષ્ક્રિય બની જાય છે. તો કેટલાક કિસ્સામાં આ મુદ્દો પણ સાચો લાગે. દાખલા તરીકે સાપ, અજગર વગેરેમાં જોઈએ તો જ્યારથી એ દર નિવાસી બન્યા ત્યારથી એના ઉપાંગોની ક્રિયાશીલતા ઘટી ગઈ. એટલે સમય જતાં સાપ અને અજગર ઉપાંગ વિહીન બની ગયા. બીજું ઉદાહરણ લઈએ આપણે તો ગુફામાં વસવાટ કરતા જે પ્રાણીઓ છે એની આંખો નબળી પડી જાય છે. સતત ગુફામાં વસવાટ કરતા હોય તો પ્રકાશમાં આવે તેની આંખો અંજાઈ જાય છે. આપણે જોઈએ તો આંખો નબળી પડી જાય છે. તો આવા કેટલાક કિસ્સામાં જોઈએ આપણે તો આ જે ત્રીજો મુદ્દો સાચો લાગે છે, પણ કેટલાક કિસ્સા એવા પણ છે કે જેમાં મુદ્દો ખોટો પણ ઠરે છે. જેવું કે આપણે જોઈએ સતત વાંચનાર વ્યક્તિની આંખો મોટી બની જતી નથી. બીજું ઉદાહરણ લઈએ આપણે તો સતત ધબકતું જે હૃદય છે એનું કદ વધી જતું નથી. કારણ કે આપણે જોઈ ગયા હૃદય જીવનના શરૂઆતથી ધબકવાનું શરૂ કરે અને જીવનના અંત સુધી એ ધબકતું રહે છે. તો સૌથી વધુ ક્રિયાશીલ અંગ એ છે તો હૃદયનું કદ સૌથી મોટું હોવું જોઈએ, પણ સતત ધબકતું હૃદય એનું કદ વધી જતું નથી. આમ કેટલાક કિસ્સાઓમાં આ મુદ્દો સાચો લાગે છે, જેવું કે ગુફામાં વસવાટ કરતા પ્રાણીઓ એની આંખો નબળી પડી જાય છે. દર નિવાસી બન્યા ત્યારથી અજગરમાં ઉપાંગ વિહીન અવસ્થા સર્જાય છે. આ મુદ્દાઓ જોતાં આ લેમાર્કવાદનો ત્રીજો મુદ્દો સાચો લાગે છે. પરંતુ જ્યારે આપણે સતત વાંચનાર વ્યક્તિની આંખો મોટી બની જતી નથી, સતત ધબકતું હૃદય એનું કદ વધી જતું નથી, આવા કેટલાક કિસ્સામાં આ મુદ્દો ખોટો ઠરે છે. એટલે આપણે આમ કહીશું કે ત્રીજો મુદ્દો એ પણ અંશતઃ સાચો છે. એટલે પહેલો મુદ્દો અંશતઃ સાચો છે, થોડોક સાચો થોડોક ખોટો. બીજો મુદ્દો ખોટો, વ્યક્તિ ઈચ્છે તે પ્રમાણે અંગોનો વિકાસ થઈ શકે નહીં. ત્રીજો મુદ્દો અંશતઃ સાચો છે. અને ચોથો મુદ્દો, આ રીતે સજીવો જે લક્ષણ પ્રાપ્ત કરે છે, ઉપાર્જિત કરે એટલે કે મેળવે છે, એ વારસાગત બને. પણ પછી વૈજ્ઞાનિકે કોઈ લક્ષણો માટે જનીનો જવાબદાર છે. જ્યાં સુધી જનીનોમાં ફેરફાર ન થાય ત્યાં સુધી લક્ષણોમાં ફેરફાર થઈ શકે નહીં. એટલે પ્રાપ્ત કરેલા જે લક્ષણો છે, ઉપાર્જિત લક્ષણો છે, એ કદી વારસાગત હોઈ શકે નહીં. તો આ રીતે બે મુદ્દા અંશતઃ સાચા છે, પહેલો અને ત્રીજો મુદ્દો, અને બે મુદ્દા ખોટા છે. માટે કહી શકાય કે લેમાર્કવાદ અસ્વીકૃત છે. એટલે પ્રશ્ન તરીકે આવશે લેમાર્કવાદ અસ્વીકૃત છે. સમજાવો. 2 માર્કમાં એ પ્રશ્ન તરીકે પૂછાય છે. તો લેમાર્કવાદ અસ્વીકૃત છે તેનો મુદ્દો સમજાવવાનો અને એ મુદ્દો સાચો છે કે ખોટો છે એની સમજૂતી આપવાની છે. તો આ રીતે લેમાર્કનો જે પ્રાકૃતિક જે આપણે ઉપાર્જિત લક્ષણોનો વારસો, આ સિદ્ધાંત આપણે અહીંયા જોઈ ગયા છે. હવે આપણે જોઈએ ત્રીજો વાદ. તો અહીંયા
ડાર્વિનનો મત આવે જોઈએ આપણે કે ભિન્નતાના ઉદ્વિકાસના ફાળા અંગે ડાર્વિનનો મત દર્શાવો. તો ડાર્વિન થોમસ માલ્થુસના વસ્તી પરના કાર્યથી ઘણા પ્રભાવિત થયેલા હતા અને પ્રાકૃતિક પસંદગી વાસ્તવિક અવલોકનો પર આધારિત છે. વસ્તીનું કદ મોટે ભાગે સ્થાયી હોય છે, આપણે ઋતુકીય ફેરફારોને બાદ કરી નાખીએ એ સિવાય. તો કોઈ પણ વસ્તી પોતાની જરૂરિયાત એ આપણે જોઈએ કુદરતી સ્ત્રોતોમાંથી મેળવે છે અને કુદરતી સ્ત્રોતો જે મર્યાદિત છે, આ મર્યાદિત કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને સજીવો વૃદ્ધિ પામતા હોય છે. આ વસ્તીના સભ્યો બહારથી ભલે સમાન લાગતા હોય છે પણ તેમાં લક્ષણોમાં ભિન્નતા પણ જોવા મળે છે. હવે આ મર્યાદિત સ્ત્રોતની અંદર જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે અને મહત્તમ દરે પ્રજનન કરીને સંતતિનું સર્જન કરે તો એ વસ્તીમાં વિસ્ફોટ થાય. પરંતુ હકીકતમાં આવું બનતું નથી. હકીકતમાં વસ્તીનું કદ કેવું રહે છે? મર્યાદિત જ રહે છે. અને એનું કારણ આપણે જોઈ ગયા કે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે અને મર્યાદિત કુદરતી સ્ત્રોતોમાં અમર્યાદિત સંખ્યામાં સજીવોનું અસ્તિત્વ શક્ય નથી. તેથી કેટલાક પરિબળો, કુદરતી પરિબળો વસ્તીને વધતા અટકાવે છે, એટલે વસ્તી વિસ્ફોટ થતો નથી. તો આનો અર્થ આપણે જોઈએ કે કુદરતી સ્ત્રોતો માટેની સ્પર્ધામાં જે ટકી રહ્યા, કારણ કે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે અને મર્યાદિત સંખ્યામાં સજીવો જેમાં ટકી શકે છે, તો આ સ્ત્રોતની સ્પર્ધામાં જે ટકી રહ્યા તે પસંદગી પામ્યા. તો આ જે ભિન્નતા છે એ એના માટે જવાબદાર છે. જે પર્યાવરણને અનુરૂપ ભિન્નતા ધરાવતા હતા ટકી ગયા, અને આ ભિન્નતા જે આનુવંશિક છે. કુદરતી સ્ત્રોતોનો વધુ સારી રીતે ઉપયોગ કેટલાક વસવાટ યોગ્ય રીતે અનુકૂલિત થયા હોય છે એટલા માટે કરી શકે છે. તો જે કુદરતી સ્ત્રોતોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે તેવો વસવાટ ટકી ગયો અને તેમણે પ્રજનન કરીને વધુ સંતતિ ઉત્પન્ન કરી, કારણ કે કુદરત પણ એને જ પસંદ કરે, જીવતા રાખે અને સંતતિ ઉત્પન્ન કરવા પ્રેરે છે. તો આ રીતે બદલાયેલા પર્યાવરણમાં જે વધુમાં વધુ અનુકૂલન સાધી શકે છે અથવા પર્યાવરણનો જે વધુ સારી રીતે ઉપયોગ કરી શકે તે સજીવો કુદરતમાં ટકી જાય. આને યોગ્યતમની ચિરંજીવિતા તરીકે ઓળખવામાં આવે. ડાર્વિનવાદનો એક મુદ્દો યોગ્યતમની ચિરંજીવિતા પણ છે કે પર્યાવરણનો વધુ યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે સજીવો પર્યાવરણમાં ટકી શકે છે. તો આ રીતે સમય જતાં કેટલાક પેઢીઓ પછી ફક્ત જે ટકી રહ્યા હશે તે જ વધુ સંતતિ ઉત્પન્ન કરશે અને એનાથી વસ્તીની લાક્ષણિકતામાં ફેરફાર જોવા મળશે અને નવા સ્વરૂપોનો વિકાસ થશે. તો આ રીતે ડાર્વિને પ્રાકૃતિક પસંદગી એને મહત્ત્વ આપેલું છે. ડાર્વિનનો વાદ આપણે જોઈ ગયા. અને હવે આપણે જોઈએ વિકૃતિવાદ. તો ડાર્વિને પોતાના પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતમાં ભિન્નતાને મહત્ત્વ આપેલું છે કે જેની ભિન્નતા પર્યાવરણના ઉપયોગ માટે વધુ કાર્યક્ષમ હોય, જેની ભિન્નતા પર્યાવરણના ઉપયોગ માટે વધુ કાર્યક્ષમ હોય તે સજીવ પર્યાવરણમાં ટકી જાય, તે મહત્તમ દરે પ્રજનન કરે અને વસ્તીમાં વધારો કરે. આને આપણે યોગ્યતમની ચિરંજીવિતા તરીકે ઓળખી ગયા. પણ આ ભિન્નતા કઈ રીતે ઉદ્ભવે છે એ ડાર્વિન સમજાવી શકેલા નથી. તો ભિન્નતાના ઉદ્ભવ અને જાતિ નિર્માણ માટે મેન્ડલે વારસાગમન થઈ શકે તેને કારકો તરીકે ઓળખાવેલા અને એની માહિતી આપી હતી. આ કારકો સજીવના સ્વરૂપ પ્રકારને અસર કરતા છે જે આપણે મેન્ડલના પ્રયોગોમાં શીખી ગયેલા. પણ ડાર્વિને આ સંબંધી કોઈ અભિપ્રાય આપ્યો નહોતો. એટલે કે ભિન્નતા કઈ રીતે ઉદ્ભવે છે એ ડાર્વિન સમજાવી શકેલા નહીં.
તો ભિન્નતાનો ઉદ્ભવ કઈ રીતે થાય છે એ 20મી સદીના પૂર્વાર્ધમાં હ્યુગો ધ વ્રીઝ નામના વૈજ્ઞાનિકે ઇવનિંગ પ્રાઇમરોઝ નામની વનસ્પતિ પર કાર્ય કરીને વિકૃતિ વિશે માહિતી આપેલી હતી અને એમના વાદને વિકૃતિવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો વિકૃતિવાદ સાથે કોણ સંકળાયેલું છે? તો હ્યુગો ધ વ્રીઝ. હ્યુગો ધ વ્રીઝે કઈ વનસ્પતિ પર પ્રયોગો કરીને વિકૃતિ વિશેની માહિતી આપી હતી? તો ઇવનિંગ પ્રાઇમરોઝ નામની વનસ્પતિ પર. તો એમના મત મુજબ વસ્તીમાં એકાએક જોવા મળતી ભિન્નતા વિકૃતિને કારણે હોય છે અને આ ભિન્નતાને કારણે ઉદ્વિકાસની પ્રક્રિયા પ્રેરાય છે. તો આ રીતે વસ્તીમાં એકાએક જોવા મળતો ફેરફાર એને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે અથવા એને વિકૃતિ, અને વિકૃતિને કારણે ભિન્નતા સર્જાય છે અને ભિન્નતાને કારણે ઉદ્વિકાસ તો આપણે જોઈ ગયા છે આગળ અહીંયા. તો ડાર્વિન નાની નાની અને દિશીય ભિન્નતા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને એને વિકૃતિ નહીં કહેવાય. વિકૃતિ કેવી હોય છે? તો લક્ષણોમાં અથવા જનીનોમાં ફેરફાર થાય, જનીનો વિકૃત બની જાય તો એનાથી સજીવોને લાભ પણ થઈ શકે, સજીવોને હાનિ પણ થઈ શકે. એટલે કે વિકૃતિ દિશાહીન હોય છે. એનાથી લાભ જ થશે કે એનાથી નુકસાન જ થશે ચોક્કસ કહી શકાય નહીં, અને અવ્યવસ્થિત હોય છે. જ્યારે ડાર્વિનની જે નાની નાની ભિન્નતા છે દિશીય છે, વિકૃતિમાં કોઈ એની દિશા ચોક્કસ નક્કી હોતી નથી. તો આ રીતે ધ વ્રીઝના મત મુજબ વિકૃતિ એ જાતિ નિર્માણ માટેનું અગત્યનું પરિબળ છે અને એને સેલ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટી વિકૃતિ માટે એક પગલું. તો આ રીતે ભિન્નતા કઈ રીતે સર્જાય છે એના માટે વિકૃતિ અને વિકૃતિવાદ હ્યુગો ધ વ્રીઝ નામના વૈજ્ઞાનિક આપ્યું છે કે સજીવોના લક્ષણોમાં એકાએક થતો ફેરફાર એને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને વિકૃતિ થાય એટલે તરત જ બીજી પેઢીમાં એના દ્વારા લક્ષણો જોવા મળે. દાખલા તરીકે અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંકેલો. એના વિકિરણની અસરો સજીવોના જનીનો પર થયેલી. જનીનો વિકૃત બની ગયેલા અને તરત જ બીજી પેઢીમાં લક્ષણો એમાં ખોડખા પણ બાળકોમાં જોવા મળેલી. તો આ જે એકાએક લક્ષણોમાં જે ફેરફાર થાય છે એને વિકૃતિ કહેવાય. તો આ રીતે હ્યુગો ધ વ્રીઝે પણ કહ્યું છે કે સજીવોમાં એકાએક થતો ફેરફાર આને વિકૃતિ કહેવાય અને વિકૃતિને કારણે ભિન્નતા સર્જાય છે અને પછી જેની ભિન્નતા પર્યાવરણના ઉપયોગ માટે વધુ કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો પોતાના પર્યાવરણમાં ટકી જાય છે. તો આ રીતે ઉદ્વિકાસ એને માટે 3 વૈજ્ઞાનિકોના મંતવ્ય જોઈ ગયા. ડાર્વિનવાદ, જેમણે નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત આપેલો છે. લેમાર્કવાદ, કે જે લેમાર્કે ઉપાર્જિત લક્ષણોનો વારસો આ સિદ્ધાંત આપેલો છે. અને ત્રીજો વિકૃતિવાદ, જે હ્યુગો ધ વ્રીઝ નામના વૈજ્ઞાનિકે સમજાવેલો છે. થેન્ક યુ ઓલ.